અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના શિકાગો શહેરમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને કોઈ પણ સ્ટેટસ વિના રહેતા આપણા ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. પ્રવાસીઓના મનમાં જેનાથી બહુ મોટો ભયાનક ફફડાટ પેદા થઈ ગયો છે. એનબીસી અને CABSના ઓફિશિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની વસ્તી ધરાવતા શિકાગો વિસ્તારમાં અત્યારે આઈસના એજન્ટોની શંકાસ્પદ હલચલ બહુ જ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર માસ્ક પહેરેલા એજન્ટો લોકોને આડેધડ પકડી રહ્યા હોવાના લાઈવ વિડીયો સામે આવી રહેતા પ્રવાસીઓમાં ભારે ખોફ એટલે કે ડરનો માહોલ છે. હજુ ગયા જ વર્ષે શિકાગોમાં ઓપરેશન મિડવે બ્લિટ્ઝ હેઠળ હજારો અનડોક્યુમેન્ટેડ લોકોની ધરપકડ કરીને ભારે આતંક સર્જવામાં આવ્યો હતો અને ત્યારબાદ થોડો સમય શાંતિ રહ્યા પછી હવે ફરી આ માસ ડિપોર્ટેશનનો ધમધમાટ પ્રચંડ વેગથી શરૂ થઈ ગયો છે. ઇમિગ્રેશન એડવોકેટ્સ પણ આ સ્થિતિથી ભારે ચિંતામાં છે, કારણ કે છેલ્લા માત્ર 2 જ અઠવાડિયામાં શિકાગો વિસ્તારમાંથી આશરે 38 જેટલા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સની ધરપકડ કરી લેવાય છે. લાન્સ શિકાગો સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્સેલા રોડ્રિજે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇમિગ્રેશન ઓથોરિટીઝ હવે જાણી જોઈને બાળકોની સ્કૂલની આસપાસના વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહી છે. છેલ્લે 10 મહિના પહેલા શિકાગોમાં આવી કડક કાર્યવાહી થઈ હતી, જેમાં સેંકડો લોકોને અરેસ્ટ વોરંટ વિના જ રસ્તે ચાલતા રોકીને આઈડી માંગ્યા બાદ જેલમાં પૂરી દેવાયા હતા. તેમાં ઘણા નિર્દોષ ગુજરાતીઓ પણ જેલ ભેગા થયા હતા, જેમાંથી અમુક લોકોના અસાઇલમના કેસ ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં તેમને લાંબો સમય જેલમાં સડવું પડ્યું હતું અને આખરે બારોબાર ડિપોર્ટ કરી દેવાયા હતા. લોકોએ એવી ધારણા રાખી હતી કે અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન નજીક હોવાથી એન્ફોર્સમેન્ટ ઠંડુ પડી જશે, પરંતુ આ ધારણાથી સાવ વિપરીત સમગ્ર અમેરિકામાં ઇમિગ્રેશન અરેસ્ટ અને ડિપોર્ટેશનનો આંકડો ઝડપથી ઉપર જઈ રહ્યો છે. શિકાગોમાં આઈસ પર નજર રાખતી કાનૂની ટીમોનો દાવો છે કે ગયા વર્ષની જેમ જ આ વખતે પણ જેમનો કોઈ જ ક્રિમિનલ રેકોર્ડ નથી તેવા સામાન્ય લોકોની આડેધડ ધરપકડ થઈ રહી છે. હાલમાં જ શિકાગોના લોગાન સ્ક્વેરમાં અચાનક અનમાર્ક એટલે કે સરકારી લોગો વિનાની ખાનગી કારમાં મોઢે માસ્ક પહેરીને આવેલા આઈસ એજન્ટોએ કેટલાક પ્રવાસીઓને પકડ્યા, ત્યારે સ્થાનિક લોકોએ વિસલ્સ વગાડીને અને લાઉડ સ્પીકર્સથી સાર્વજનિક પબ્લિક ચેતવણીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. આખી ગુપ્ત કાર્યવાહી અંગે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા કોઈ જ સત્તાવાર માહિતી શેર કરાઈ નથી. તાજેતરમાં ટેક્સાસમાં આઈસ એજન્ટ દ્વારા એક મેક્સિકન નાગરિક પર ફાયરિંગ કરીને ગોળી મારી દેવાતા ભારે હોબાળો થયો હતો. જોકે શિકાગોમાં ચાલુ વર્ષે હજુ સુધી આવી કોઈ હિંસક ઘટના બની નથી, પરંતુ ગયા વર્ષે આવી 2 થી 3 ઘટનાઓમાં આઈસ એજન્ટો દ્વારા અનડોક્યુમેન્ટેડ પ્રવાસીઓને શૂટ કરવાની સત્તાવાર ઘટનાઓ બની ચૂકી છે. અસલમાં DHS હેડક્વાર્ટર દ્વારા હવે સાયલન્ટ ડિપોર્ટેશન એટલે કે કોઈ પણ જાતના દેખાવો કે મીડિયા હોબાળા વિના ચૂપચાપ ઓપરેશન પાર પાડવાનો કડક આદેશ અપાયો હોવાથી એજન્ટો શાંતિથી પોતાનું કામ કરી રહ્યા છે. એક તરફ યુએસમાંથી રોજના 2000 જેટલા એલિયન્સની ધરપકડ થાય છે, ત્યારે બીજી તરફ DHSના સેક્રેટરીએ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે રોજના 3000 થી પણ વધુ લોકોને અમેરિકામાંથી બારોબાર ડિપોર્ટ કરાઈ રહ્યા છે. શિકાગોની જેમ જ અમેરિકાના અન્ય મોટા રાજ્યો અને શહેરો જેવા કે ટેક્સાસ, ફ્લોરિડા અને વોશિંગ્ટન સ્ટેટમાંથી પણ આઈસની ગતિવિધિઓ બહુ જ પ્રચંડ રીતે વધી ગઈ હોવાના અહેવાલ તાજેતરમાં જ આવી રહ્યા છે. આઈસ માટે કોઈ સિંગલ ઇલીગલ પ્રવાસીની પાછળ ફરવું બહુ મુશ્કેલ હોવાથી તેઓ વ્યક્તિગત રીતે એકને શોધી રહ્યા છે અને એના કરતાં પણ તેઓ હવે સ્કૂલોની આસપાસ, દવાખાનાની આસપાસ કે સરકારી કચેરીઓની આસપાસ ગોઠવાઈ જાય છે, એટલે શોધખોળ કરવાને બદલે ત્યાંથી મોટી સંખ્યામાં તેઓ ધરપકડ કરી શકે.
પબ્લિક લોકેશન્સને ટાર્ગેટ કરી રહ્યા છે. આ જ કારણસર આઈસ ઓફિસો, ઇમિગ્રેશન કોર્ટ્સની બહાર તેમજ મોટા રિટેલ સ્ટોર્સની એન્ટ્રી ગેટની બહાર પણ એજન્ટો વોચ ગોઠવીને ઉભા રહે છે અને ત્યાંથી નીકળતા લોકોના આઈડી અને કાનૂની સ્ટેટસ ચેક કરીને મોટી સંખ્યામાં ધરપકડ કરી રહ્યા છે. આ સિવાય એજન્ટો રસ્તા પર જતા વાહન ચાલકોને મોઢા જોઈને પ્રોફાઇલિંગ કરીને ગાડીઓ ઊભી રખાવી રહ્યા છે અને રિપબ્લિકન શાસિત રાજ્યોની લોકલ પોલીસ પણ ટ્રાફિકના સામાન્ય નિયમ ભંગ કે ગાડીની કોઈ નાની ખામીના બહાને લોકોને પકડી રહી છે. જો કોઈ પ્રવાસી દારૂ પીને ગાડી ચલાવતા એટલે કે DUI ના ગુનામાં કે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાય તો તેને સીધો જેલ ભોગવો કરીને ડિપોર્ટેશન લેટર પકડાવી દેવાય છે. અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટનું વલણ પણ હવે અત્યંત કડક અને નિર્દય થઈ ગયું હોવાથી અસાયલમ માંગનારા મોટા ભાગના ગુજરાતીઓ અને અન્ય પ્રવાસીઓને ગમે ત્યારે દેશ નિકાલ કરાય તેવી શક્યતા વધી ગઈ છે. જેથી અમારી વિનંતી છે કે જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેઓ કાં તો જાતે જ ડિપોર્ટેશન સ્વીકારી લે અથવા તો જો ઘરની બહાર નીકળવાનું બંધ કરે તો જ તેઓ બચી શકશે. દોસ્તો, તમામ અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.